वहाँ पे मैं भी देख लूँ थोड़ा कर्नाटका बेंगलोर कैसा है। ફરીમાં 20 દિવસ પછી જ છે. હા. પછી હમણાં છે ને મુંબઈ જવાનું છે. તમે શું જોવો બતાડો તો. ઓ માય ગોડ WWE હાલે. તો કેમ છે મિત્રો, હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા ડેઈલી વ્લોગની અંદર. જો કે કાલના વ્લોગમાં આપણે ફૂલ મજા કરી, શાબાશ તમે જોયું, અને આજના વ્લોગમાં પણ આપણે ફૂલ મજા કરવાની છે. કારણ કે આજે થોડું ઘણું કામ જ છે, કાલે થોડું ઘણું કામ નહોતું એટલે થોડોક નાનો વ્લોગ બન્યો હતો. સમથિંગ 5-6-7 મિનિટનો જ વ્લોગ બન્યો હતો. પણ આજે તો મારે જાજુ બધું કામ છે. એ કામ શું છે હું તમને આગળ બતાવીશ, તો તમે બન્યા રહેજો નેક્સ્ટ લગી. તો લાગશે વાર પણ આવશે મજા. આ તમારો આવવાનો ટાઈમ હે? એમ નહીં, આ તમારો આવવાનો ટાઈમ હે. આ તમારે કેટલા વાગ્યાનો ટાઈમ હે? તમે કેટલા વાગ્યા અત્યારે આવ્યા? તમે તમારો ટાઈમ કેટલા વાગ્યાનો હે? 9:30 વાગ્યાનો. साला ये दुख का खत्म नहीं होता बे. તો તમે વહેલા આવી ગયા એવું નથી લાગતું તમને? ક્યાં અટકી ગયા? નાવા ધોવામાં બહી ગયા ને? ઓકે બરોબર. હવે જો આ ચાલુ કરે છે. ખબર નહીં પડતી કેમ, પણ કાલ રાતની આપણે મજા નથી. એટલે કાલ રાતે તાવ આવી ગયો હતો મને. રાતના 4 વાગે 3-4 વાગે તાવ આવી ગયો હતો. નીંદરમાંથી ઉડી ગયો હતો. પણ પછી હવે અને સવારનું મને આખું શરીર પેઇન થાય છે, શરીર આખું દુખે છે મારું, અને નીંદર જ આવે છે. ખબર નહીં પડતી કેમ પણ નીંદર જ આવે. હું થઈ ગયું, કોની નજર લાગી ગઈ એ ખબર નથી પડતી. પણ હવે એમાં શું હોય કે ભાઈ વિડીયો ઉતારતા એટલે થઈ ગઈ. વાંધો મળીએ. ओके कोई बात नहीं, तो अगर आप चाहें तो मैं आपको सैंपल किट भिजवा दूँ। ठीक है, तो अभी तो देखिए, अभी तो हमारे यहाँ पे नवरात्रि रहेगा, तो अभी तो मैं कुछ नवरात्रि में थोड़ा बिजी रहूँगा यहाँ पे गुजरात राजकोट में। ओहो, ठीक है, फिर थोड़ा दिवाली और फिर जनवरी में मेरा टूर मतलब स्टार्ट हो रहा है लखनऊ बिहार से। तो धीरे धीरे करके मैं लगता है मेरे हिसाब से मतलब फरवरी तक मैं आपके वहाँ पे पहुँच जाऊँगा कर्नाटक में। ठीक है, ठीक है, उसके बाद हम डिस्कस कर लेंगे। मुंबई भी आ जाइए और वहाँ पे मैं भी देख लूँ थोड़ा कर्नाटका बेंगलोर कैसा है। ठीक है सर। हाँ जी, हाँ जी, तो इंटरेस्टिंग लगा। मैंने देखा उसका गूगल में देखा था, मतलब कर्नाटका बेंगलोर बहुत बढ़िया जगह है, मतलब बहुत अच्छी जगह है। जैसे अभी आपने बोला कि वहाँ पे बीच है, तो मुझे मतलब ज़्यादा अच्छा लगता है बीच में और वहाँ पे मतलब घूमना मुझे, इसीलिए समझ। ठीक है, कोई बात नहीं, तो वहाँ पे मैं जैसे आऊँगा तो आपसे मुलाकात भी करूँगा। ठीक है, ओके ओके। और ये सैंपल किट मैं अभी आपको भिजवा दूँ अपने सेल्समैन से कह के, और डिस्प्ले करवा देगा वो अभी अकाउंटेंट से। थोड़ा ફૂલ બાકા ફૂલ બાકા. एक एक 2-2 पीस। कोई बात જો ભાઈ આમાં હે ને એવું હોય કે આ મજા ના હોય ને તોય આપણે હે ને કામ કરવું પડે, કારણ કે આપણે કંઈ કામ જ નથી કરતા. હા બરોબર છે, આપણે ખાલી એસી ચાલુ કરીને બેસી જાય, બીજું કંઈ કામ જ નથી કરતા. જો કે આપણું કંઈ લોડવાળું કામ હોય નહીં એટલે આપણે કંઈ ઉપાધિ હોય નહીં, તો હાલે રાખે, હું વાંધો નથી. તમે મારા મોઢા ઉપર જોઈ શકો છો કે આજે મારું મોઢું થોડુંક મજા નથી ભાઈ. તો હવે પછી આમ આવવું જોઈએ. હું મજા ના હોય ત્યારે પછી આવું જ થાય અમારી એ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આ ગળું બરે છે, દેખાઈ જાય મને તમને? હા હે ને બરે છે મને આખું. કોકની નજર લાગી ગઈ પાકું છે. કોની લાગી ગઈ ખબર નહીં, કારણ કે મારા વિડીયો ભાઈ બધા જોતા હોય તો હવે એમાં ખબર ના પડે કોની નજર લાગી. કંટ્રોલ કંટ્રોલ. કોકની નજર લાગી પાકું. એટલે મારે હવે પાછું આ મંગળવારે જઈને નજર ઉતારવી પડશે ઘરે જઈને, જો કે સારું નહીં થાય તો. જો કે કાલે તો રાજકોટ જવાનું છે એમ વાત ચાલે છે હજી. આપણે હું મોજ જ હોય અહીંયા, કે આપણે બીજું કંઈ કામ હોય નહીં. તો ચાલો નિરાતે મળીએ, કંઈક કરીએ નાનું એમ જોઉં. આમ જોઉં તમે જોઉં ખાલી. આપણે હું ભાઈ આવું બધું પડ્યું રહે આપણે ખાવા પીવાનું બધું રાખવું પડે સાધન. ખાવા પીવાના સાધન રાખો તો મજા આવે. વાંધો નહીં, ચાલો તો આપણે થોડુંક એનર્જી માટે નારિયેળ પાણી પી લઈએ તો મજા આવશે. ચાલો નિરાતે. કોપીરાઇટ આવશે, ગીત બંધ કરો. કોપીરાઇટ આવશે મારા વિડીયોમાં. હા હા
ભાઈ જે મળ્યો ખાલી ખોડિયા હે ખાલી ખોડિયા જુદાને જીવ એક જ જેવો. હાય હાય હાય. હર્ષભાઈ ગીત બંધ કરો તમે અને મને કહો તો તમે આજે શું કામ કર્યું? લખનઉ જવાનું. આ ઈ તો વાત કરી દીધી. કેટલા જવાનું? એક લખનઉ જવાનું કે કર્ણાટક શું હતું? એના મેં વાત કરી એમાં મારી વિઝિટ બહુ લાંબી છે અને મેં કીધું કે જો ફેબ્રુઆરીમાં છે મેળ આવશે એમ કે હમણાં નવરાત્રી ડિસેમ્બર મારું મતલબ તહેવારની લિસ્ટ મોટી છે આખી. બરોબર. હવે ભૂખતા જાન્યુઆરીમાં તમે જાઓ મારે લખનઉ જવાનું બરોબર. હા. પછી મારે જાન્યુઆરી માં જવું લખનઉ? લખનઉ તો અત્યારે હમણાં જ જવું 2-3 જાન્યુઆરીમાં મારે મતલબ લખનઉ છે, પછી ગોવા મારે જાન્યુઆરીમાં 20 દિવસ પછી જ છે. હા. પછી હમણાં એને મુંબઈ જવાનું છે 10 ઓહો, દિવસ પહેલા. 10 દિવસ પછી. નવરાત્રી પછી કેમ ન્યા હું ત્યાં મારી થોડી મીટિંગ હાલવાની છે. Personal meeting क्या? પર્સનલ कौन है ये लोग कहाँ से आते हैं ये પર્સનલ મીટિંગ કે? સેલિંગ કરવા બાબતે. ઓ ઓકે. એના સિવાય પણ મારે બિહારમાં જીસન હારે વાત થઈ હતી બરોબર. પછી બિહાર જીસેન નો નથી. પછી ન્યૂ એમ કે ટ્રેનિંગ આપણે છે ને આસામ પણ મારે જવાનું. પછી હા. બિહારમાં તમારો કાશીનાથ છે ને એને પણ પછી 6 ટૂર છે મારા. અને જો કે જતા આપણે બધું નાના મોટું તો જો કે મારે તો ગુજરાતની અંદર તો નાના મોટું સાવરકુંડલા કાલે છે, ક્યાં જવાનું? રાજકોટ કાલે છે. રાજકોટ જવાનું. પછી જામનગર તો હતું જો કે પણ સેલ્સમાં ને થોડુંક કલાક 1.5 કલાક સુવા છતાં પણ આપણે એમ બહુ કે આમ થોડુંક કળતર જેવું થાય છે. તો હવે મને લાગે છે કે મારે હવે દવા બવા જ પીવી પડશે, કારણ કે મને નહીં ભેગું થાય. બાકી નહીં ભેગું થાય મારું. બહુ દુખે. દુખે યાર. વાંધો નહીં, હાલો તો દવા બવા પીને નિરાતે મળીએ. પછી અહીં જવું જાજુ બધું કામ છે. જો કે થઈ જાય તો સારું કહેવાય. બધું આજે કામ ન કર પછી થયું બીજું તો નીંદર આવે છે બહુ ભાઈ. એમાં એમ એસી ચાલુ હોય એટલે નીંદર વધારે આવે. વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ. શું કે હર્ષભાઈ, ચા બનાવી દેવો કે? હા, થોડીક. એ ચોકલેટ ટી પીધી ને તમે? કેવી લાગે? એક નંબર. હાલો બનાવીએ આપણે. હાલે હર્ષભાઈ. હર્ષભાઈ તમને ચા મૂકી દેવા બદલ અમને કંઈ કહો કે નહીં? તમે શું જોવો બતાડો તો. ઓ માય ગોડ, WWE હાલે. હે WWE હાલે અહીંયા તો. વાંધો ને ભાઈ, જોઈ લો અમે ખાઈ લઈએ તાલે. મેં તો મૂક્યું જ નથી. બસ શું કે માલિક? બસ મોજ મજા આવો માલિક. મત મજા. કેટલા દાગીના લઈ આવ્યા? 14 દાગીના હતા, એમાંથી 4 દાગીના મેં ઉપાડ્યા. તમે 3, 8, 10 દાગીના તમે ઉપાડ્યા હોય બરોબર ને માલિક? પેટ્રોલ કેમ ઓછું આ વખતે? અખિલભાઈની મહેરબાની. પેટ્રોલ થોડુંક ઓછું હે માલિક. અખિલભાઈ હમણાં પૂરે નાખ્યું. હા, નજારો જો ખાલી. ન્યાય તમારે જ ઉતારવાના હે ભાઈબંધ. હા. તો ફાઇનલી મિત્રો દિવસનું બધું કામ પતાવી નાખ્યું છે અને હવે આપણે સૂઈ જશું. નહીં, સૂવું તો નથી હજી. જો કે પિક્ચર જોવા બેસી જશું ને પિક્ચર જોઈ 1.5-2 કલાક પિક્ચર જોઈ અને પછી સૂઈ જવાનું છે. જો કે 3 વખત સોડા પીધી મેં, પણ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે પછી મેં માંડી વાર્યું. પણ 3 વખત સોડા પીધી, મને મજા આવી ગયા છે. અને મારો જો કે આમ થાક હતો એ બધો ઉતરી ગયો છે. હવે આજના વિડીયોમાં તો આટલું જ. જો કે આજે નાનો વિડીયો થયો છે થોડોક, તો ચાલે. ક્યારેક એવું હાલે રાખે. થોડોક ગામમાં ગયો હતો પણ એ પછી વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો મને, એટલે પછી હું ના ઉતારી શક્યો. નકર તમને દેખાડે બધો વિડીયો કાંઈ. તો વાંધો નહીં, ચાલો નિરાતે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં લગી બાય બાય.